શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મેટ્રો ઇન દિનો ફાઇનલી રિલીઝ થઈ ગઈ છે, જેથી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આ ફિલ્મ વર્ષ 2007માં બનેલ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ છે। રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર મેટ્રો ઇન દિનો જો તમે વીકેન્ડ પર જોવાનું વિચારી રહ્યા હોવ તો અહીં રિવ્યૂ જાણો લો। મેટ્રો ઇન દિનો સ્ટોરી 4 કપલની છે જે અલગ અલગ શહેરોમાં રહે છે। જો આ 4 યુગલોમાં કંઈક સામાન્ય છે, તો તે સંબંધો અને પ્રેમને લગતી તેમની સમસ્યાઓ છે। મુંબઈ સ્થિત પરિણીત યુગલ મોન્ટી પંકજ ત્રિપાઠી અને કાજોલ કોંકણા સેન શર્મા બહારથી ખુશ યુગલ છે, પરંતુ પર્સનલી તેમના સંબંધોમાં ઉથલપાથલ છે। સ્ટોરીમાં મોન્ટી અને કાજોલની પુત્રીનો એક એંગલ પણ છે, જે આજના બાળકો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે। કોલકાતામાં શિવાની, નીના ગુપ્તા અને સંજીવ સાસવત ચેટર્જી છેલ્લા 40 વર્ષથી પરિણીત જીવન જીવી રહ્યા છે, જેમના માટે પરિવાર અને બંને પુત્રીઓ ખુશ રહે તે મહત્વપૂર્ણ છે। પરંતુ શું આ બંને પણ તેમના જીવનમાં ખરેખર ખુશ છે? આ એક મોટો પ્રશ્ન છે, કારણ કે જ્યારે કોલેજ રિયુનિયનની વાત આવે છે, ત્યારે શિવાની તેના સહાધ્યાયી અને જૂના પ્રેમ પરિમલ અનુપમ ખેર ને યાદ કરે છે। આ સ્ટોરી પરિણીત જીવનમાં સમાધાન અને પરિવારની ખુશીનું મહત્વ દર્શાવે છે। શિવાનીની નાની દીકરી અને કાજોલની બહેન ચુમકી, સારા અલી ખાન, દિલ્હીમાં કામ કરે છે અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ સાથે લગ્ન કરવાની છે। પણ શું તેને આ બધા વિશે ખાતરી છે? કારણ કે ચુમકીની સમસ્યા એ છે કે તે તેના જીવનમાં ખૂબ જ મૂંઝવણમાં છે। તે સમજી શકતી નથી કે તે જીવનમાં શું ઈચ્છે છે। પછી અચાનક તે બેંગ્લોરના પાર્થ આદિત્ય રોય કપૂરને મળે છે। આ સ્ટોરી આજની પેઢીના પ્રેમ અને સંબંધોની મૂંઝવણ દર્શાવે છે। ચોથી સ્ટોરી મુંબઈમાં રહેતા એક પરિણીત યુગલ, આકાશ અલી ફઝલ અને શ્રુતિ ફાતિમા સના શેખતની છે। બંને એકબીજાથી ખુશ છે। આ પ્રેમાળ યુગલ કારકિર્દીના સપના અને અંગત જીવન વચ્ચે પ્રેમને સંતુલિત કરવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે છે। શ્રુતિ પ્રેગ્નેન્ટ થાય છે અને બાળક ઈચ્છે છે, પરંતુ આકાશ, જે કોર્પોરેટ નોકરી કરે છે, તેના જુસ્સાના મ્યુઝિકને ફોલો કરવા માંગે છે। શું તેમનું લગ્નજીવન ટકી રહે છે? આ સ્ટોરી કારકિર્દી અને સંબંધો વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે। અન્ય સ્ટોરીમાં શિવાનીના જૂના મિત્ર પરિમલ અનુપમ ખેર ની છે જે કોલકાતામાં તેની વિધવા પુત્રવધુ સાથે એકલો રહે છે। તે પોતાની પુત્રવધુની ખુશી પોતાના કરતાં વધુ ઈચ્છે છે અને તેનું જીવન નવેસરથી શરૂ કરવા કહે છે। જો કે, પુત્રવધુ તેના મૃત પતિને આપેલા વચનને પૂર્ણ કરવા માટે પરિમલ સાથે રહે છે। આ સ્ટોરી કહે છે કે સંબંધો કેવી રીતે વ્યક્તિના અંગત સુખ કરતાં વધુ મહત્વપૂર્ણ છે। આ બધી સ્ટોરી એકબીજા સાથે જોડાયેલી છે અને સંબંધો અને પ્રેમનું મહત્વ જણાવે છે। મેટ્રો ઇન દિનો ફિલ્મ લાંબી છે, ખાસ કરીને પહેલો ભાગ વધારે લાંબો લાગશે। શરૂઆતમાં કલાકારોનો પરિચય કરાવવામાં ઘણો સમય લાગે છે। સંગીત અને પ્રીતમનું બેન્ડ ફિલ્મના મુખ્ય પાસા છે, પરંતુ એક પોઈન્ટ પછી સ્ક્રીન પર તેમનો વારંવાર દેખાવ વધુ પડતો લાગે છે।